વાતચીત કરીએ. હું ગૌરીબેન ગોપાલભાઈ ડાભી છું. પહેલાં અમારે સાબરમતી રહેવાનું હતું. અત્યારે કોઈ અમારું ત્યાં રહેવાનું કોઈ ઠેકાણું નથી રહ્યું. બરાબર. અત્યારે હું મારા મમ્મીના ત્યાં રહું છું વટવા આવાસમાં. મારા ઘરવાળાને હાથની નસો સુકાઈ ગઈ હતી, એની તકલીફ છે. અમે બહુ દોડી કરી, બહુ દવા બી બહુ કરી, પણ કંઈ થયું નથી. અત્યારે ઓપરેશનની વાત આવી, પણ અમારી પાસે કોઈ પુરાવા નહોતા. તો અત્યારે તેનાથી અમે વસ્ત્રાલ ગઈને અને અમારું રેશન કાર્ડનું અમે કરાયું. અને એ પછી અમે વટવા જઈને આવકનો દાખલાની જરૂર હતી, તો અમને ત્યાં વટવા જઈને આવકનો દાખલો કાઢવાનું કહ્યું. ને સાહેબને કહ્યું તો પંકજભાઈ પટેલ સાહેબે અમને 15 મિનિટ 20 મિનિટમાં જ દાખલો કાઢી આપ્યો. એટલે એમનો તો આભાર જ છે. પણ અત્યારે અમને આટલી તકલીફ છે, એનાથી અમે બધાને સૌનો આભાર માનીએ છીએ. ને અત્યારે મારા ઘરવાળાને હવે એનાથી અમારું જે મહાકાર્ડ કે આયુષ્માન એ નીકળી શકશે ને હવે મારા ઘરવાળાનું ઓપરેશન થઈ શકશે. ખાસ કરીને રેશન કાર્ડમાં અનાજ નથી મળતું, તો હવે આવકના દાખલાના કારણે રેશન કાર્ડમાં અનાજ પણ મળતું થાય તેવું થશે. શું કહેશો? એનું બી સાહેબ અમે અપીલ કરીએ છીએ કે અમને એ પણ સુવિધા મળી શકે. ખાસ કરીને બંને વિભાગો તમારી મદદે આવ્યા છે. આમ તો અનેક નાગરિકો ધક્કા ખાતા હોય છે, તે છતાં એમના કામ થતા નથી, પરંતુ આ બંને વિભાગોએ તમને ગણતરીની મિનિટોમાં જ આપણે પુરાવા આપ્યા છે. સાહેબ એમને અમારી મજબૂરી જોઈને ઘણી સહાય કરી, એટલો આભાર કહેવાય એમનો. મારું નામ વિજયભાઈ મોરાલભાઈ વાઘેલા છે. મારે રાશન કાર્ડ નહોતું, એના માટે વસ્ત્રાલ જઈને રાશન કાર્ડની અપ્લાય આપી. રાશન કાર્ડ મને 2 થી 3 દિવસમાં કાઢી આપ્યું. એના પછી રાશન કાર્ડને લઈને અમે ગયા મામલતદાર કચેરીમાં વટવા. ત્યાંથી મને આવકનો દાખલો બનાવી આપ્યો છે 10 થી 15 મિનિટમાં. ખાસ કરીને શું પુરાવાના આધારે તમને આ આવકનો દાખલો મળ્યો? એમાં હતું મારે રાશન કાર્ડ, ખાસ તો રાશન કાર્ડની જરૂર પડે છે. રાશન કાર્ડ બનાવીને ગયા, આધાર કાર્ડ જે બધું પુરાવો એ લઈને ગયા, લાઇટ બિલ ઘરનું, ગરીબ આવાસના મકાનનું એ લઈને ગયા અને અમે આવકનો દાખલો બનાવી આપ્યો. ખાસ કરીને પરિવારમાં કેટલા સભ્યો છે અને કઈ રીતે ગુજરાન કરો છો? મારા પરિવારની અંદર 5-6 સભ્યો છે અને હું છૂટક મજૂરી કરું છું, પ્લમ્બિંગનું કરું છું. અને એ રીતનું આપણે ગુજરાન ચલાવીએ છીએ ઘરમાં. પરિવારમાં કોણ બીમાર છે અને શું સારવાર ચાલી રહી છે? પરિવારમાં મારા પપ્પા બીમાર છે, હાર્ટની તકલીફ છે. એમના માટે બધું આયુષ્માન કાર્ડને કર્યું છે. હવે આગળ કરવાનું છે આયુષ્માન કાર્ડ આવકના દાખલાથીને, અને આગળની પ્રોસેસ પછી કરશું. સામાન્ય નાગરિકોને અનેક ધક્કાઓ બાદ આપણે સરકારી કામ થતા નથી અને ધક્કા ખાઈને પાછું આવવું પડે છે, જ્યારે તમને એક જ ધક્કામાં અને 15 મિનિટમાં આપણે આ આવકનો દાખલો મળી ગયો છે. શું માનશો, કોને આભારી ગણશો? આભારી તો અમે પહેલાં ગણીએ રાશન કાર્ડવાળાને. પછી બીજી વાત આગળ આવે અમારા વટવાના જે મામલતદાર છે એમને પંકજ પટેલ જે કરી એમને ગણતરીની 10-15 મિનિટ બાદ અમારું કામ કરી આપ્યું ને આવકનો દાખલો બનાવી આપ્યો. હવે આવકનો દાખલો પણ મળી ગયો છે, રેશન કાર્ડ પણ મળી ગયું છે. હવે આયુષ્યમાન કાર્ડ અને રેશન કાર્ડમાં અનાજ મળે તે માટે શું કરશો? એના માટે હવે આપણે લઈને બધું અરજી કરશું ત્યાં જઈને, અને મને રાશન કાર્ડનું અનાજ જે ચાલુ થાય અને મારા પરિવારને કંઈક સુવિધા મળે. મારું નામ ગોપાલભાઈ અમરસિંહભાઈ ડાભી છે. મારા જમણા ડાબા હાથના નસો બ્લડ સુકાઈ જવાથી ઓપરેશનની વાત કરેલી હતી ડૉક્ટર સાહેબે. તો મારે આધાર કાર્ડ, રેશનિંગ કાર્ડ નહોતું, પણ રેશનિંગ કાર્ડ બી થઈ ગયું. આધાર કાર્ડથી રેશનિંગ કાર્ડના પુરાવા હેઠળ આવકનો દાખલો મારે નહોતો. તો વટવાના પટેલ સાહેબ, પંકજભાઈ પટેલ સાહેબે મને મારા પુરાવા પૂરતા ધ્યાનમાં રાખીને 10 થી 15 મિનિટની અંદર મને આવકનો દાખલો આપેલ છે. અને હવે આવકના દાખલા લઈને હું આધાર કાર્ડ માટે આયુષ્માન કાર્ડ માટે હું જવાનો છું. અને એ પુરાવા થઈ જાય એટલે મારું જે દવાખાનાનું ઓપરેશનનું કામકાજ છે એ મારું સફળ થશે.
એના માટે વટવાના જેટલા સાહેબો અધિકારીઓ જેટલા બી કર્મચારી છે બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને જેને મારું રેશન કાર્ડ બી બનાવી આપ્યું છે એમના બી હું ખૂબ ખૂબ આભાર માનું છું. ખાસ કરીને પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવો છો અને પરિવારમાં કેટલા સભ્યો છે અને હાલ ક્યાં રહો છો? ટોટલ પરિવારની અંદર 6 સભ્યો છે. અત્યારે હું વટવા ગરીબ આવાસ યોજનામાં 4 માળિયાના ફ્લેટમાં હું રહું છું. પરિવારમાં કેટલા સભ્યો છે અને આપનો વ્યવસાય શું છે? 6 અને મારો વ્યવસાય પ્લમ્બિંગનો છે. અત્યારે મારા હાથે કામ થતું નથી છતાંય જેમ તેમ અત્યારે કામ ધંધો કરીને મારા પરિવારનું ગુજરાન કરું છું. આમ તો સરકારી આપણે દસ્તાવેજ અથવા તો પ્રમાણપત્ર મેળવવા માટે સામાન્ય નાગરિકોને અનેક ધક્કાઓ ખાવા પડતા હોય છે અને કેટલાય દિવસોની પ્રતીક્ષા કરવી પડતી હોય છે. ભારે ગડમથલ બાદ અને અનેક પુરાવાઓ એકત્રિત કર્યા બાદ આપણે આ દસ્તાવેજ મળતા હોય છે, પરંતુ વટવાના અધિકારીઓએ માનવી સંવેદના દાખવી તમને ગણતરીની મિનિટોમાં દાખલો બની આપ્યો છે. કેવી રીતે આ કામ સરળ થયું? સર એમને રિક્વેસ્ટ કરેલી અને અમને કહ્યું કે સાહેબ અમારે હાથનું ઓપરેશન છે, તો જે પંકજભાઈ પટેલ કરીને સાહેબ છે એમને એ ધ્યાનમાં રાખીને એમને તરત એમના અધિકારીઓને કહી દીધું કે પછી બીજાના કામ કરો, પણ આ જે ભાઈ છે એમને દવાખાનાના ધ્યાનમાં રાખીને આમનો આવકનો દાખલો 10 થી 15 મિનિટમાં કરી આપો. સામાન્ય નાગરિકોને અનેક ધક્કાઓ ખાવા પડતા હોય છે, પરંતુ તમને મેડિકલ ઇસ્યુ હોવાના કારણે ઝડપથી આ વિભાગે કામગીરી કરી છે. કયા કયા વિભાગો તમારી મદદે આવ્યા? એક તો સર રેશનિંગ કાર્ડવાળા સરકારી કર્મચારી અને બીજા જે વટવાના ચાવડી ચોરા ઉપર ત્યાં સાહેબોએ મને ઘણી મદદ કરી. ખાસ કરીને રેશન કાર્ડ નહોતું. રેશન કાર્ડ માટે મહેસૂલ ભવન વસ્ત્રાલ જે વટવા ઝોનલ ઓફિસર રોનક મોદી સાહેબ છે અને એમના થકી આપને રેશન કાર્ડ કેટલા દિવસમાં મળી ગયું? 2 થી 3 દિવસમાં મને મળી ગયું. એ કેટલું ઉપયોગમાં આવ્યું તમને? ઉપયોગમાં તો બહુ ખાસું સર છે, કારણ કે એના સિવાય અત્યારે કોઈ કામ સરકારી કામકાજ થતા નથી. આપનું નામ અને પરિચય આપજો. હું PM પટેલ સર્કલ ઓફિસર સરકારી ચાવડી વટવા મામલતદાર કચેરી વટવા. શું કહેશો? 2 અરજદારોને માનવી સંવેદના દાખવીને કામગીરી કરી છે. યસ, તેની કચેરીમાં એક ડાભી ગોપાલ અમરસિંહભાઈ, ઉંમર વર્ષ આશરે 40 વર્ષ, એઓના ડાબા હાથના ઓપરેશન માટે આવકના પ્રમાણપત્રની જરૂરિયાત હતી અને બીજા અરજદાર હતા વાઘેલા વિજય મોરારભાઈ, તેમના પિતાના હાર્ટના ઓપરેશન માટે આવકના પ્રમાણપત્રની જરૂરિયાત હતી. મેં બંને અરજદારોને સાંભળી એમની તકલીફો જાણી તાત્કાલિક તલાટી શ્રી વટવાને સૂચના આપતા તલાટી શ્રી વટવાએ અરજદાર પાસેથી જરૂરી આધાર પુરાવા મેળવી જવાબ પંચનામા કરી અને એમની અરજી અને કોમ્પ્યુટર ઓપરેટર પાસે મોકલી આપેલ. એમને ત્યાં એમનો ફોટો લઈ અને પ્રમાણપત્ર તૈયાર કરી આવકનું પ્રમાણપત્ર તૈયાર કરી અને તાત્કાલિક મારા ટેબલે મેં મંગાવી લીધેલ હતું અને એ પ્રમાણે પ્રોસિજર પૂરી કરી અને એમને અત્રેથી ગણતરીની મિનિટોમાં મેં આવકનું પ્રમાણપત્ર આપેલ હતું. પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના હેઠળ 10 લાખ સુધીની સારવાર વિનામૂલ્યે થઈ શકતી હોય છે અને આવા અરજદારોને આવકનો દાખલો અત્યંત જરૂરી હોય છે. હા, આવા કિસ્સાઓમાં અમે મેડિકલ પર્પઝ માટે આવેલ અરજદારને લાઇનમાં ઊભા રહેવા દેતા નથી. એમનું કામ અગ્રતા ધોરણે હાથ ધરવામાં આવે છે. એમને તાત્કાલિક તલાટી પાસે મોકલી એમનું અરજી અનુસાર એમની જવાબ પંચનામામાં સહીઓ મેળવી અને કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા તરત પ્રમાણપત્ર જનરેટ કરવામાં આવે છે અને અત્યારથી હું સાઇન કરી અને અરજદારનું પ્રમાણપત્ર ત્વરિત આપી દેવામાં આવે છે.